સ્પાની આડમાં પરપ્રાંતીય યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વ્યાપારનો ધંધો ચલાવતા ઇસમોને શોધી કાઢીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર પોલીસ વિભાગે થોડા મહિના પહેલા વિવિધ વિસ્તારમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના સામે લાલ આંખ કરી દેહ વ્યાપારનો ધંધો કરતા સંચાલકોની અટકાયત કરી હતી. 15 મેના રોજ પીઆઈ ડોક્ટર બીબી પટેલ સહિત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે તૌસીફ ખત્રી રાજ્ય બહારથી તથા ગુજરાત રાજ્યની જરૂરિયાતમંદ યુવતીઓને માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ 4 રસ્તા નજીક લિલેરિયા પેરામાઉન્ટ કોમ્પ્લેક્સના દુકાન નંબર 233-234માં રોયલ રીચ સ્ટાઇલ નામના સ્પામાં બોલાવી કૂટણખાનું ચલાવે છે અને ગ્રાહકો પાસે એન્ટ્રી પેટે ₹1200 થી ₹1500 જેટલા રૂપિયા લઈ ત્યારબાદ યુવતી દીઠ ₹3,000 થી ₹4,000નો ભાવ લઈ સ્પામાં દેહ વેપારનો ધંધો ચલાવે છે. જેના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમની બાતમી મુજબના સ્પામાં રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી 7 ભોગ બનનાર યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવી હતી. જ્યારે દેહ વેપારનો ધંધો કરાવનાર આરોપી સ્પા મેનેજર શબાના ઉર્ફે કાજલ ઇસ્માઇલ શેખ, જ્યારે સ્પા માલિક તૌસીફ ખત્રી નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સ્પાના સંચાલક વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.